દુખે છે. કાલ રાતનો મને તાવ ચડ્યો છે અને આજે મને બહુ જ કંટાળો આવે છે. એટલે થોડું સારું લાગશે ને પછી હું ઉઠીને કામ કરીશ અને રસોઈ બનાવીશ. મમ્મી, આજે તો હું એક એવો આઈડિયા કરું જેથી તારે રસોઈ પણ ના બનાવવી પડે અને આજે તારે આખો દિવસ આરામ. ઓહ, એવું તો તું કેવો આઈડિયા કરીશ? અને તું નાની છે, તને તો રસોઈ બનાવતા પણ નહીં આવડે. મમ્મી, તો ખાલી આ ટુંડીનો ખેલ જો. તું અહીંયા આરામ કર, હું હમણાં જ આવું. કેવું છે તને? તાવ ઉતર્યો હવે? ના, હજી નથી સારું. હજી નથી ઉતર્યો તાવ? એક કામ કર, હવે આપણે હોસ્પિટલ જઈએ. હું હમણાં જ એપોઇન્ટમેન્ટ લઈ લઉં છું ડૉક્ટર પાસે. પપ્પા, મમ્મીને હવે કેમ છે? તાવ ઉતર્યો? ના બેટા, તારી મમ્મીને હજી તાવ નથી ઉતર્યો અને આખી રાત નથી સૂતી. આખી રાત એને તાવ આવ્યો છે. પણ પપ્પા, એને દવાખાને લઈ જાવ ને. અરે બેટા, મેં ક્યારની એપોઇન્ટમેન્ટ લખાવી દીધી છે અને 10 વાગે ને એટલે હું દવાખાને લઈ જાઉં છું. પપ્પા, આપણે જમવાનું શું થશે? મમ્મી તો બીમાર છે. અરે બેટા, એ જ મોટી ચિંતા છે કે હવે જમવાનું શું કરીશું. નથી મને રસોઈ બનાવતા આવડતી કે નથી તને આવડતી. જો પપ્પા, હું કચરા પોતું કપડાં વાસણ તો કરી લઈશ પણ મને રસોઈ નહીં ફાવે. અરે બેટા, તું હજી નાની છે તો તને ક્યાંથી ફાવે? પપ્પા, એક કામ કરો, આપણા બાજુવાળા ભૂરી આંટી છે ને, એમને કહી દો રસોઈ બનાવવાનું. હવે એ ભૂરી આંટી હા? એ આપણી રસોઈ બનાવવાની હતી? અરે એક નંબરની મક્ખી ચૂસ છે. 10 વર્ષથી આપણી પડોશમાં રહે છે. આજ દિન સુધી એને એક કપ ચા બનાવીને પીવડાવી છે. એ રસોઈ બનાવવાની હતી આપણે? હા પપ્પા, એક કંજૂસ તો છે પણ હું એવો આઈડિયા કરું કે આપણી એ રસોઈ બનાવી દે. અરે બેટા, એની આગળ તારો કોઈ આઈડિયા ચાલવાનો નથી. એ એક નંબરની રાક્ષસી માયા છે. પપ્પા, એ રાક્ષસી માયા છે ને તો હું શેતાન છું, શેતાન. એમ તો જાઓ, ફેંક્યા હો તમારે એની આગળ જેટલા હથિયાર ફેંકવા હોય એટલા. હું જોઉં છું કે તમે કેટલા કામ લાવો છો. જાઓ. પપ્પા, હું હમણાં જ ભૂરી આંટીના ત્યાં જાઉં અને પેચ લડાઈ આવું. ઓહો, ભૂરી આંટી! અરે ટુન્ની, તું કેમ આજ અમારા ઘરે ભૂલી પડી? આંટી, તમે શું મસ્ત મજાની સાડી પહેરી છે. શું હિરોઈન જેવા લાગો છો. ટન ટનાટન ટન. ઓહ, હું તો હિરોઈન જેવી છું. એટલે તો તારા અંકલે મારી જોડે મેરેજ કર્યા. ભૂરી આંટી, એક વાત પૂછું? પૂછ ને બેટા. તમે આવડા મોટા થયા તોય તમને જમવાનું બનાવતા નથી આવડતું. અરે આવું તને કોણે કીધું? અરે મારી મમ્મી એમ કહેતી હતી કે છે ને પેલી ભૂરી આંટી આવડા મોટા થયા તોય એને રસોઈ બનાવતા નથી આવડતું. અરે તારી મમ્મી તો હવે ગાંડીની છે. મને જેવું જમવાનું બનાવતા આવડે ને એવું તો આખા ગામમાં કોઈ નહીં આવડતું. આખું ગામ મારી પાસેથી શીખી છે. જાત જાતની વેરાયટી બનાવ. ચાઇનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, જે કે ને એ બનાવી દો. બધા આંગળા ચાટતા રહી જાય. મેં મમ્મીને કહું છું પણ મમ્મી માનતી જ નથી ને. અરે તારી મમ્મી અમથી એવી જ છે. તારી મમ્મીને કેમ કઈ બનાવતા આવડે છે? હવે તારી મમ્મીને મારે બતાડી દેવું જોશે કાંઈક બનાવીને, હો ને? આંટી, આ શું છે? અરે ઈ તો હું દાળ ભાત મૂકતી હતી. હા, તો તમે છે ને થોડા વધારે દાળ ભાત બનાવી દો. મારી મમ્મીને બતાવી જ દઉં આજે કે જો મારા ભૂરી આંટી કેટલી મસ્ત રેસિપીઓ બનાવે છે. હા, એવું જ કરવું પડશે. તો એ જ તારા મમ્મીને ખબર પડશે કે કેવા મસ્ત દાળ ભાત બનાવ્યા છે અને મને કેવું મસ્ત રસોઈ બનાવતા આવડે છે. તું આય થોડી વાર પછી લઈ જાય. હા, જા. ભૂરી આંટી, અરે. થઈ ગયા દાળ ભાત? હા, બની ગયા. સમજો? હા, હવે મમ્મીને ખબર પડશે. જો કેવી મસ્ત સ્મેલ આવે છે ને. હા 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 હા. હા, તો વિચાર કર, સ્મેલ આટલી મસ્ત છે તો એનો ટેસ્ટ કેવો હશે? અરે એકદમ ટન. જા જલ્દી તારા મમ્મીને ચખાડ અને કહેજે જો ભૂરી આંટી મસ્ત દાળ ભાત બનાવ્યા, હો ને? હા હા, હમણાં જ જાઉં. કેવા ઉલ્લુ બનાવી દીધા પૂરી આંટીને. થઈ ગયા ને દાળ ભાત. આ બૈરાઓને તો જેટલા ફૂલાઈએ ને એટલા ફૂલ ફૂલ જ કરે ફુગ્ગાની જેમ.
જો કિંજલ, હવે હું બહારથી કંઈક જમવાનું લઈ આવું અને તું જમી અને ગોળીઓ ગળી લેજે એટલે તને આરામ થઈ જશે. હું હમણાં જ આવું છું. પપ્પા પપ્પા આ બપોરનું જમવાનું થઈ ગયું. હે? કોને બનાવ્યું? આ બાજુવાળી પૂરી આંટીએ. ભૂરી આંટીએ બનાવ્યું? અરે બને જ નહીં. ભૂરી આંટી પાસેથી જમવાનું લાવવું એટલે વાઘના મોંમાંથી કોળીઓ છીન્યા બરાબર છે. પપ્પા ખોટું લાગતું હોય ને તો જાઓ ચેક કરી આવો. સાચે ભૂરી આંટી બનાવ્યું? હા બપોરની તો શાંતિ થઈ ગઈ. હવે હાજરનું શું કરીશું? પાછી પેલી પૂરી આંટીને ચાહે ફેરવવી પડશે. અરે બેટા એ ભૂરી આંટીને કહેવાની કોઈ જરૂર નથી. હું હમણાં પૂરી લઈ લઈશ ને એટલે મને સારું થઈ જશે. એટલે સાંજનું જમવાનું હું બનાવીશ. પપ્પા ડોક્ટરે શું કહ્યું? અરે બેટા, તારી મમ્મીને સાધારણ તાવ આવ્યો છે. અત્યારે જમવાનું જમશે એટલે પછી હું એને ગોળી આપી દઈશ એટલે સારું થઈ જશે. ઓકે? તો પપ્પા તમે લોકો અહીંયા બેસો. હું હમણાં જમવાનું કાઢીને આવી. પેલી બુરી આંટી કંજૂસ એમના હાથનો દાળ ભાત. જોયું કિંજલ, તમારી ટુન્ની કેટલી હોશિયાર છે. જિંદગીમાં ક્યારેય મને ભૂખે નહીં મારે. ગમ્યું દોસ્તો? ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ટુન્ની છે નાની પણ જોયું કેટલા મોટા કામ કરી જાય છે. થેન્ક યુ. ગુરુ છે મારા કૃષ્ણ કનૈયા અને હું છું એમની ચેલી. નામ છે મારું